બગદાણા ગામે કોળી સમાજના યુવાન પર થયેલા હુમલાના પીડિત એવા નવનીત બાલદિયાની ખબર અંતર પૂછવા શ્રી માંધાતા ગ્રુપના સ્થાપક એવા ભૂપતભાઈ ડાભી મહુવા આવી પહોંચ્યા હતા। ભૂપતભાઈ ડાભીની તબિયત ના તંદુરસ્ત હોવા છતાં કોળી સમાજના દીકરાની પીડા જોઈ મહુવા આવી પહોંચ્યા હતા। નવનીતભાઈ બાલદિયાને મળી ખબર અંતર પૂછી યોગ્ય ન્યાય મળશે તેવું આશ્વાસન આપ્યું હતું। આગેવાન અને શ્રી માંધાતા ગ્રુપના સ્થાપક એવા ભૂપતભાઈ ડાભી મહુવા આવી પહોંચ્યા હતા અને નવનીત બાલદિયાના ખબર અંતર પૂછી ન્યાય જરૂરથી મળશે તેવું આશ્વાસન આપ્યું હતું। સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર એવી ઘટના મહુવાના બગદાણામાં બની છે, જેમાં બગદાણા ગામે કોળી સમાજના યુવાન નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો હતો। આથી નવનીત બાલદિયાને ગંભીર ઈજાઓ થતા હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે। ત્યારે કોળી સમાજના ગુજરાતભરના તમામ રાજકીય આગેવાનો, તમામ સામાજિક આગેવાનો નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા આવી રહ્યા છે અને યોગ્ય ન્યાય મેળવીને જ જંપીશું તેવું એકી સાથે તમામ આગેવાનો કહી રહ્યા છે। ત્યારે આજરોજ શ્રી માંધાતા ગ્રુપના સ્થાપક અને સમસ્ત કોળી જ્ઞાતિની વાડી ભવનાથ જુનાગઢના પ્રમુખ શ્રી ભૂપતભાઈ ડાભી નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા મહુવા આવી પહોંચ્યા હતા। ભૂપતભાઈ ડાભીની તબિયત ના તંદુરસ્ત હોવા છતાં કોળી સમાજના યુવાન પર હુમલાના સમાચારને લઈ પોતાની તબિયતની ચિંતા કર્યા વગર મહુવા આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એક થઈ સોમવારે ગાંધીનગર જશે અને આ નવનીત બાલદિયાને ન્યાય અપાવીને જ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। ભૂપતભાઈ નવનીતભાઈ બાલદિયા કોળી સમાજનો યુવાન છે, તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। 6 દિવસ પછી પણ હજી પોલીસ તપાસ છે કરે છે, શું કહેશો? સમાજ નિર્ણય લે, હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે। અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે। હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવાતો નથી। અત્યારે તમે મળ્યા પીડિતને, શું વાત કરવામાં આવી, શું ચર્ચા થઈ, શું સાંત્વના આપ્યા? એને લાગ્યું છે વધારે પડતું, એ બારોબાર લઈ ગયા હતા ને બહુ માર્યો છે અને એ ત્રાસવાદી કહેવાય, ગમે એ જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી। કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય, બધાયમાં સમાજમાં હોય છે। હવે એમાં બીજાને તો અમે કાંઈ વાક કાઢીએ એમ નથી અને અમારો નિર્ણય પરસોત્તમભાઈ ને હીરાલાલ ને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ। ભૂપતભાઈ ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિર ઉપર ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી નથી। એમાં હે ને ખરેખરમાં એનું નામ દેવું જોઈએ, નામ ન દે તો હાલે નહીં, એમાં નામ નથી દીધું।
શું માંગ છે સમાજ વતી, શું માંગ છે? સમાજ બીજી ફેરે આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે એ જ અમારી માગણી છે. અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે છે બધાય સમાજ હારે. એવું ને એવું રાખો તો સારું કહેવાય, પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી. બસ.